નેપાળને હરાવી ભારતની સેમીફાઇનલમાં એન્ટ્રી, પાકિસ્તાનની પણ ખોલી કિસ્મત। મહિલાઓની એશિયા કપ 2024 ટી20 મેચમાં આજે ભારતે નેપાળને 82 રને પરાજય આપીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે। આ સાથે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનની પણ કિસ્મત ખોલી દીધી છે। ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ આજે નેપાળ સામે રમી હતી। ખાસ વાત એ છે કે ટીમ ઇન્ડિયાની આજની જીતે પાકિસ્તાનને પણ મોટો ફાયદો કરાવે છે। વાસ્તવમાં ભારતની સાથે પાકિસ્તાને પણ સેમીફાઇનલમાં જગ્યા ફાઇનલ કરી લીધી છે। ભારતીય મહિલા ટીમે આજની મેચમાં નેપાળને 82 રને હરાવ્યો હતો। ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 178 રન નોંધાવ્યા હતા, જેની સામે નેપાળની ટીમ 20 ઓવરમાં જ 9 વિકેટે માત્ર 96 રન બનાવી શકી હતી। આના મુકાબલામાં ઓપનિંગમાં આવેલી શેફાલી વર્માએ દમદાર બેટિંગ કરી હતી। તેણે 48 બોલમાં 12 4 અને 1 6 સાથે 81 રન નોંધાવ્યા હતા, જ્યારે ડી હેમલથાએ 47 રન, જેમીમા રોડ્રિગ્સે અણનમ 28 રન નોંધાવ્યા હતા। બોલિંગમાં દીપ્તિ શર્માએ 3, એ રેડ્ડી અને રાધા યાદવે 2, જ્યારે રેણુકા સિંઘે 1 વિકેટ ઝડપી હતી। આજની મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો। જો કે મેચની શરૂઆતથી જ નેપાળની ટીમ ઘૂંટણીઓ જોવા મળી હતી। નેપાળ તરફથી સીતા રાણાએ 2 વિકેટ, જ્યારે કાબિતા જોશીએ 1 વિકેટ ખેરવી હતી, જ્યારે બેટિંગમાં કોઈપણ ખેલાડી દમદાર બેટિંગ કરી શકી ન હતી। વાસ્તવમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, યુએઈની ટીમ એક જ ગ્રુપમાં હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ તેની તમામ મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ટોપમાં આવી ગઈ છે, જ્યારે પાકિસ્તાને 3 મેચોમાં 2 મેચમાં જીત મેળવી છે। તેણે એક મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે। પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને, નેપાળ 3 મેચમાંથી 1 મેચ જીતીને ત્રીજા સ્થાને આવી ગયો છે, જ્યારે યુએઈની ટીમ તેની 3 મેચો હારી ગઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।